તો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। આજે જવાનું હતું આપણે ભૂરખિયા હનુમાનજીના દર્શન કરવા। પછી અમે બેસી ગયા અમરેલીની બસમાં, કેમ કે આપણે પહેલા જવાનું હતું અમરેલી મેહુલભાઈના ઘરે, અને પછી ત્યાંથી ચાલીને જવાનું હતું ભૂરખિયા। ફાઇનલી આવી ગયો અમરેલી। પછી અમે ઉતરી ગયા જૂનો ડેપોમાં, કેમ કે નવા ડેપાનું કામ તો હજી ચાલુ। પછી ચાલીને વહી ગયા અમે ડેપોની બહાર, કેમ કે ત્યાં અમને મેહુલભાઈ લેવા આવવાના। પછી હું બેસી જાઉં ગામની મોર ગાડીમાં। મેં કીધું આપણને પેલા ઘરે લઈ જવાનું છે, ગમે એ થાય। પછી મેહુલભાઈ મને ઘરે મૂકીને રાહુલભાઈને ને ઉમંગભાઈને પાછા બસ સ્ટેન્ડે લેવા વહી ગયા। આ બધા છે યુટ્યુબના પૈસાથી લીધેલા ફોન, તમે જોઈ શકો છો। પછી મેહુલભાઈ રાહુલભાઈને ને ઉમંગભાઈને પણ લઈ આવ્યા હતા, કેમ કે ઈ બે રહી જતા વાહે। A few moments later. પછી ખાઈ પીને હાલવા માંડ્યા અમે ભૂરખિયા જવા માટે। પોલીસને ઉભા રાખી દીધા, ધ્યાન રાખો કે માણસો વધારે છે ભાઈ, અહીં કોણ કઈ બાજે કઈ નીકળી। તમને એમ થતું છે એટલું બધું માણસ કેમ છે, પછી ખબર પડી અહીંયા ખવડાવે છે મફતના ગાંઠિયા। રાહુલભાઈ કે ઘડીક ઉભા રહી જવી સારું છે કે પછી અમે લઈ લીધો પેટ્રોલ પંપ એક સ્ટોપ। અહીંયા કે માણસની તાણ નથી, જોઈ શકો છો। કયા દેશનો ઝંડો છે જરા કમેન્ટમાં જણાવતા જજો, મને કાંઈ ખબર પડતી નથી। પછી રસ્તામાં જતા હતા હનુમાન ચાલીસા, મેં કીધું લેનભાઈ આપણે લઈ લેવી, આપણો શું વાક। પછી આવી ગયા આપણા દાદાની વાડી, ત્યાં કરાવતા હતા બધા નાસ્તો। લેનભાઈ આપણે નાસ્તો કરતા હોય, આપણો શું વાક। અહીં ખવડાવતા હતા મફતના ઢોકળા, એટલે અમે ઈ ખાવા ઉભા રહી જાય, કેમ કે મફતનો ક્યાં આપણે કોઈ દી મેકવીશ। અહીં થઈ ગયું તું બહુ માણા ભેગું, મેં એટલે જોવી ખરા હું છું, પછી ખબર પડી આ તો હવાણી હાથે। કમેન્ટમાં જય હનુમાન દાદા લખતા જજો।
પછી આવી ગયું ટોડા ગામ. ટોડામાં કે આપણું કોઈ ઓળખીતું હતું નહીં. પછી અમે વહી ગયા આગળ. મેં અહીં હું ખોટા ઉભા રહી. देखा आपने लापरवाही का नतीजा है. પછી આવી ગયા અમે પેટ્રોલ પંપે. સારે બધું જોતા ખબર પડી આ પેટ્રોલ પંપ તો આપણો છે. હું પછી આવી ગયા અમે ભુરક્ષાના ગેટમાં. हाय हाय इतना सुकून. લાયન તો હાલી બહુ લાંબી. પછી અમે ફાઇનલી કરી લીધા હનુમાન દાદાના દર્શન અને તમે પણ કરી લો. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. જય ગિરનારી.
શ્રીફળ વધેરાના કાઉન્ટર ઉપર શ્રીફળ વધેરીને પછી અમારે વધવાનું હતું આગળ. પછી અમે હાલવા મળ્યા ડેપો જવા માટે, કેમ કે ત્યાંથી અમારે અમરેલીની બસ પણ પકડવાની. પછી મળી ગઈ અમને અમરેલીની બસ, એમાં બેસીને અમારે જવાનું હતું અમરેલી. બસમાંથી ઉતરીને અમે ચાલવા મળ્યા ઘરે જવા માટે. તો પછી ફાઇનલી આવી ગયું ઘર. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જજો.